વિદ્યાર્થી મિત્રો, ઇઝી લર્ન કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું એસજી વોરા. આજે આપણે ધોરણ 12ના નામાના મૂળતત્વો વિષયમાં ભાગીદારી વિષય પ્રવેશનો અંતિમ ચરણ પાર્ટ 9 એટલે કે વિભાગ 9, જેમાં આપણે 2 ગુણના દાખલા જોઈ રહ્યા હતા. જેમાં છેલ્લી રીત છે જેનું નામ છે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ શોધવી. તો ચાલો મિત્રો, આ રીતને આપણે સરળતાથી સમજીએ અને પછી આનો છેલ્લો વિભાગ પૂર્ણ કરીએ અને પ્રથમ પ્રકરણ આપણું પૂરું કરીએ. ફરી વખત કહી દઉં કે તમારે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે દરેકે દરેક વિડીયોને આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી એટલે શરૂથી લઈને અંત સુધી જોવાના છે, સમજવાના છે, તો જ તમને ખ્યાલ આવશે. અને દરેક ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે પ્રેક્ટિસ વર્ક માટે મટીરિયલની. એ મટીરિયલ પણ ડાઉનલોડ કરો અને એક્સ્ટ્રા દાખલા જુઓ અને ગણો. ઓકે, તો ચાલો આપણે જોઈએ મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ શોધવી. કેટલીક વાર કોઈ એક ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ, હવે અહીં આગળ પ્રશ્ન છે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ ભાગીદારને શું મળે? નફો તો મળતો જ હોય છે, પ્લસ આ નફો કેવો છે? મૂડી પર વ્યાજ સહિત. એટલે જ્યારે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમનો પ્રશ્ન જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે એ ભાગીદારને 2 વસ્તુ મળે છે. કઈ કઈ? મૂડી પર વ્યાજ મળે છે પ્લસ તેના ભાગનો નફો મળે છે. એટલે અહીં આગળ એટલું ધ્યાન રાખવાનું છે કે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમનો મતલબ શું? એક મૂડી પર વ્યાજ અને બીજું છે તેના ભાગનો નફો. આ 2 વસ્તુઓનો સરવાળો. એટલે કે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ આપેલ હોય, કોઈ એક ભાગીદારની રકમ આપેલી હોય અને તેના આધારે તમને એવું પૂછવામાં આવે કે અન્ય ભાગીદારને પણ મૂડી પર વ્યાજ સહિત એટલે કે મૂડી પર વ્યાજ અને એના ભાગનો નફો કેટલી રકમ મળશે તે શોધો. બરાબર, તો આ વિગત કેવી રીતે શોધવી? તો એ શોધવા માટે આપણે આ ગણતરી ધ્યાનમાં રાખવાની છે અને દાખલો ગણવાનો છે. તો તમારે સૌ પહેલાં જરૂરી ગણતરી માટે તમારે 2 વિગતો ખાસ ગણતરીમાં ધ્યાનમાં લેવાની છે. 3 કે 4 જેટલા ભાગીદારો આપ્યા છે એ દરેકે દરેક ભાગીદાર માટે આપણી પાસે 2 વિગતો હોવી જોઈશે. એક તો 3 ભાગીદારની મૂડીની રકમ કેટલી છે, કારણ કે આગળ મૂડી પર વ્યાજનો પ્રશ્ન છે એટલે મૂડીની રકમ તમારી જોડે હશે તો જ તમે મૂડી પર વ્યાજ શોધી શકશો. અને બીજો મુદ્દો છે મૂડી પર વ્યાજની રકમ. હવે તમને દાખલામાં સ્વાભાવિક છે મૂડી પર વ્યાજના ટકા આપેલા હશે તો મૂડીની રકમ પરથી દરેક ભાગીદારનું મૂડીનું વ્યાજ શોધી લેવું. ઓકે, આ 2 વિગતો આપણી પાસે હોવી જોઈશે. હવે આપણે શું કરવાનું છે મિત્રો? જો યાદ રાખજો, કોઈ એક ભાગીદારની વિગત આપેલી હશે કે આ ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત આટલા મળે છે, તો આપણને એટલી તો ખબર પડી ગઈ કે આ ભાગીદારને મૂડી પર વ્યાજ અને નફો આટલો મળે છે. એના પરથી બીજાનું શોધવાનું છે. તો જેનું આપ્યું હોય ને એના માટે શું કરવાનું? તો આગળ કહ્યું છે, હવે જે ભાગીદારના મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ આપી હોય તેમાંથી તેનું મૂડીનું વ્યાજ બાદ કરવાનું. એટલે મૂડીનું વ્યાજ કાઢી નાખીએ તો બાકી શું વધ્યું? તો આપણને એટલી ખબર પડી જશે કે એમાં એનો નફાનો ભાગ કેટલો છે. કારણ કે આ રકમમાં 2 જ વસ્તુઓ સમાયેલી છે. એક મૂડી પર વ્યાજ સમાયેલું છે અને એના ભાગનો નફો સમાયેલો છે. અને તમને દાખલામાં કહી દીધું છે કે આ ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત આટલા મળે છે, તો એમાંથી એનું પોતાનું મૂડીનું વ્યાજ કાઢી નાખીએ તો ખબર પડી જાય કે એ ભાગીદારના ભાગનો નફો કેટલો. હવે તમને એટલું ખબર પડી ગઈ કે જે તે ભાગીદારની રકમ આપી છે એ ભાગીદારને નફો કેટલો મળે છે. તો હવે એ નફા પરથી નફા નુકસાનનું પ્રમાણ પણ દાખલામાં હશે અને જો ના હોય તો સરખી હિસ્સે. તો એ નફા પરથી બાકીના ભાગીદારનો નફો શોધી કાઢવાનો. બરાબર છે? હવે બાકીના ભાગીદારનો નફો મળી ગયો તો હવે એનું શું શોધવાનું છે? મૂડી પર વ્યાજ સહિત કેટલા મળ્યા? તો શું કરવાનું? એના ભાગનો નફો મળી ગયો તો એના ભાગનો નફો વધતા એનું પોતાનું મૂડીનું વ્યાજ ઉમેરી દેવાનું. જો કહે છે તમને હવે જે ભાગીદાર માટે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ કુલ રકમ શોધવી હોય તો તેનું મૂડીનું વ્યાજ તેના ભાગના નફાનો સરવાળો કરી દેવાનો. હવે આ જરાક થિયરિકલ મેટર મેં તમને સમજાવીને થિયરિકલ બાબત બોલ્યો ને એટલે તમને થોડી કદાચ કોઈને તાત્કાલિક સમજ નહીં પડી હોય કે સરળતાથી સમજ નહીં પડી હોય,
તો થોડીક ગણતરીના સંદર્ભમાં સમજીએ કે જે ભાગીદારની મૂડી પર વ્યાજ સહિત રકમ આપી હોય ને એટલે એના માટે મેં શબ્દ લખ્યો છે કે આપેલ ભાગીદાર માટે, એટલે જેની વિગત આપી દીધી હોય એની આવી ગણતરી કરવાની. કેવી? મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ હોય ને એ લખવાની, એમાંથી એનું મૂડીનું વ્યાજ બાદ કરવાનું, એટલે મળશે એના ભાગનો નફો. કોનો? જે ભાગીદારની રકમ આપી છે એનો ભાગનો નફો આપશે. હવે એના ભાગના નફા પરથી બાકીના ભાગીદારનો નફો શોધવાનો, કેમ કે આપણે નફાનું પ્રમાણ આપેલું છે કે બે પ્રમાણે આટલો નફો આને મળે છે, તો પેલા અન્ય ભાગીદારને આ પ્રમાણે કેટલો નફો મળશે એમ કરીને અન્ય ભાગીદારનો નફો શોધી કાઢવાનો, જો કહ્યું છે તમને. હવે આ નફા પરથી, નફા નુકસાનના પ્રમાણ પરથી અન્ય ભાગીદારનો નફો શોધવો. બરાબર? હવે અન્ય ભાગીદારનું જેનું શોધવાનું છે એનું નફો મળી ગયો, એનું મૂડીનું વ્યાજ આપણી પાસે છે જ, પેલા કોષ્ટકમાં જુઓ. એટલે એ બેનો શું કરી દેવાનો? સરવાળો. એટલે અન્ય ભાગીદાર એટલે જેનું વિગત શોધવાની છે એનું. બરાબર? એના માટે શું કરવાનું? તો એના ભાગનો મળતો નફો મળી ગયો નફા નુકસાનના પ્રમાણ પરથી, એનું મૂડીનું વ્યાજ પેલા કોષ્ટકમાં છે આપણે ગણેલું છે એ મૂકી દેવાનું, એટલે આપણને ખબર પડી જાય કે મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ કેટલી. હજુ પણ વધારે કોન્સેપ્ટને ક્લિયર કરવો હોય, કદાચ કોઈને હજુ તકલીફ છે, બરાબર છે, સ્વાભાવિક છે, આપણે દાખલો પણ ગણીશું. તો આવા બે અલગ અલગ દાખલા ગણીએ કે જેથી તમારો આ કોન્સેપ્ટ પૂરી રીતે ક્લિયર થઈ જાય. ઓકે, તો ચાલો આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે? સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો અંજુ, મંજુ અને સંજુ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા 3 ભાગીદારો છે, અંજુ, મંજુ અને સંજુ, અને 3 ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે. એમનું પ્રમાણ સરખે હિસ્સે છે નફા નુકસાનનું. એમની કુલ મૂડી ₹2 લાખ આપી છે. બરાબર છે? ત્રણેયની ભેગી કુલ મૂડી. તેમનું મૂડીનું પ્રમાણ અનુક્રમે 5:3:2 હતું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીં મૂડીનું પ્રમાણ આપ્યું છે 5:3:2. મૂડીના પ્રમાણમાં મૂડી વહેંચાય, એટલે અહીંયા જે કુલ મૂડી આપી છે ને 2 લાખ, એ 2 લાખ વહેંચવા માટેનું આ પ્રમાણ છે 5:3:2. એટલે ત્રણેયની મૂડી છૂટી આપણે આ પ્રમાણથી પાડીશું 5:3:2 થી. હવે આગળ કહે છે કે ભાગીદારોની મૂડી પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવામાં આવે છે. તો મૂડી રકમ જુદી પાડી દઈશું, એના 12% કરીશું એટલે દરેક ભાગીદારનું મૂડીનું વ્યાજ પણ ખબર પડી જશે કેટલું કેટલું આવ્યું. હવે શું કહે છે? જો ભાગીદાર અંજુને મૂડીના વ્યાજ સહિત કુલ ₹42,000 મળ્યા હોય, એટલે કે અંજુને કેટલા મળ્યા છે કહી દીધું છે, મૂડીના વ્યાજ સહિત 42,000. મતલબ અંજુના જે 42,000 છે ને એમાં 2 વિગતોનો સમાવેશ છે. એક અંજુનું મૂડીનું વ્યાજ પણ છે 42,000માં, અને અંજુના ભાગનો નફો પણ છે. એ બેનું આપણે જુદું પાડવાનું છે. કેમ? આગળ કહે છે તો ભાગીદાર સંજુને મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળશે? તો આપણે અંજુ પરથી સંજુનું શોધવાનું છે. આટલું ધ્યાન રાખીએ. તો ચલો સૌથી પહેલા મેં કહ્યું મુજબ આપણે ગણતરી કરી લઈએ. વિગત: અંજુ, મંજુ અને સંજુ. એમની મૂડીની રકમ જે ₹2 લાખ કુલ આપી છે, એ ₹2 લાખ આપણે એના મૂડીના પ્રમાણમાં 5:3:2 પ્રમાણમાં વહેંચતા, એટલે કે 5 દશાંશ, 3 દશાંશ ને 2 દશાંશના પ્રમાણમાં વહેંચીશું. 2 લાખ ગુણ્યા 5 દશાંશ, 2 લાખ ગુણ્યા 3 દશાંશ અને 2 લાખ ગુણ્યા 2 દશાંશ. આમ કરીને ત્રણેય ભાગીદારની મૂડી આપણને મળી 1,60,000 અને 40,000. હવે બીજી રકમ શું શોધવાની મેં તમને કહી હતી? મૂડી પર વ્યાજ. તમને જોઈ આગળ મૂડી પર વ્યાજ 12% લેખે આપેલું છે. બરાબર? તો 1 લાખના 12% 12,000, 60,000ના 12% 7200 અને 40,000ના 12% 4800. આમ ત્રણેયની મૂડીના 12% લેખે વ્યાજ અનુક્રમે 12,000, 7,200 અને 4,800 આવ્યા. આટલું ગણીને એક બાજુ મૂકી દેવાનું આપણી સરળતા ખાતર. ચલો હવે કોનું આપ્યું છે? તો મેં તમને જો કહ્યું છે ભાગીદાર અંજુને મૂડીના વ્યાજ સહિત કુલ 42,000 મળ્યા હોય, મતલબ અંજુની રકમ આપેલી છે. તો મેં તમને કીધું હતું કે જેની વિગત આપી છે એને પકડો. અંજુને મૂડીના વ્યાજ સહિત કુલ 42,000 મળ્યા છે. મતલબ અંજુને જે આ 42,000 મળ્યા છે ને મૂડીના વ્યાજ સહિત મળ્યા છે. મતલબ અંજુને જે આ નફો મળ્યો છે ને 42,000 મૂડીના વ્યાજ સહિત છે. તો આમાંથી અંજુનું મૂડીનું વ્યાજ કાઢી નાખો એટલે અંજુના ભાગનો નફો મળી જાય. તો ગણીએ આપણે. ચલો કે મૂડી પર વ્યાજ સહિત રકમ અંજુની 42,000, બરાબર, માઇનસ શું કરવાનું? એનું મૂડીનું વ્યાજ. તો જો ઉપરના કોષ્ટકમાં અંજુનું મૂડીનું વ્યાજ 12,000 છે, આપણે બાદ કરીએ તો માઇનસ મૂડી પર વ્યાજ 12% બાદ કરીએ તો હવે આપણને ખબર પડી જશે અંજુને કેટલો નફો મળ્યો હશે. 30,000. બરાબર? અંજુને
નફાના ભાગ પેટે 30,000 મળ્યા હશે. હવે ઉપર જો પહેલી જ લીટી રકમમાં સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદારો છે. હવે સરખે હિસ્સે નફો નુકસાન વહેતા ભાગીદાર છે મતલબ ત્રણે ભાગીદારને સરખી રકમ નફામાંથી મળી હશે. અહીં આપણને એટલી ખબર પડી ગઈ કે અંજુને નફામાંથી 30,000 મળ્યા છે. નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે. બરાબર છે. તો ત્રણે ભાગીદારને નફામાંથી 30,000 30,000 30,000 મળ્યા હશે. આમાં કોઈ ગણતરી કરવાની જરૂર પડશે નહીં, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે. એટલે જો તમને જણાવ્યું છે કે અંજુને મળતો નફો રૂપિયા 30,000 છે અને નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે છે, તેથી દરેક ભાગીદારને નફામાંથી રૂપિયા 30,000 મળ્યા હશે. એટલે હવે આપણે જઈશું કઈ બાજુ? હવે સંજુ બાજુ જઈશું. હવે સંજુનું શું શોધવાનું છે? મૂડીના વ્યાજ સહિત મળતી રકમ, એટલે કે મૂડીના વ્યાજ સહિત મળતો નફો. નફો કેવો? મૂડીના વ્યાજ સહિત. હવે ખબર પડી ગઈ આપણને એટલી કે સંજુને નફો કેટલો મળ્યો? 30,000. પણ આપણે કેવો શોધવાનો છે? મૂડીના વ્યાજ સહિત. તો ઉપરના કોષ્ટકમાં જુઓ, સંજુનું મૂડીનું વ્યાજ આપ્યું છે 4,800. એટલે અત્યારથી આપણને ખબર પડી ગઈ કે સંજુને મૂડીના વ્યાજ સહિત કેટલા મળ્યા હશે? તો કે નફાના 30,000 અને એનું પોતાનું મૂડીનું વ્યાજ 4,800, એમ કરી ટોટલ 34,800 મળ્યા હશે. પણ આપણે ગણતરી કરીને બતાવવું પડશે. તો ગણીએ હવે સંજુને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળશે? તો આપણે શોધીએ કે સંજુને મળતો નફો આગળ આપણે ગણ્યું તે મુજબ 30,000 વત્તા સંજુનું મૂડીનું વ્યાજ 4,800. આમ કરીને સંજુને મૂડીના વ્યાજ સહિત મળતી રકમ 34,800. ટૂંકમાં જે ભાગીદારની વિગત આપી હોય એમાંથી મૂડીનું વ્યાજ બાદ કરીને એના ભાગનો નફો શોધવાનો, એના નફા પરથી બાકીના ભાગીદારનો નફો શોધવાનો. હવે બાકીના ભાગીદાર માટે શું કરવાનું? જેનું શોધવાનું છે એનો નફો મળી જાય એટલે એનું મૂડીનું વ્યાજ ઉમેરી દેવાનું. સિમ્પલ, પતી ગયું. આમ સંજુને મૂડીના વ્યાજ સહિત કુલ રૂપિયા 34,800 મળશે. હજુ પણ આ મુદ્દાને આપણે વધારે ક્લિયર કરવા માટે આના જેવો થોડોક અલગ પ્રકારનો આપણે બીજો દાખલો જોઈ લઈએ કે જેથી કરીને તમારો આ મુદ્દાનો આ કોન્સેપ્ટ જે છે એ તમને ક્લિયર થઈ જાય. ચાલો તાર આપણે જોઈએ શું કહે છે. નંબર 2, એક પેઢીના ભાગીદારો કમલ, કોમલ અને કામિનીની મૂડી અનુક્રમે રૂપિયા 2 લાખ, રૂપિયા 1,60,000 અને રૂપિયા 1,20,000 હતી. જો અહીંયા આગળ ત્રણે ભાગીદારની મૂડી અલગ અલગ આપેલી છે. આગળ દાખલામાં ભેગી આપી હતી, મૂડીનું પ્રમાણ આપ્યું હતું. જરા ધ્યાન રાખજો. એટલે જ આ દાખલા બે અલગ અલગ રીતના છે. રકમમાં વાંચવાનું છે અને સમજવાનું છે. તો કમલ, કોમલ, કામિની 3 ભાગીદાર છે. તેમની મૂડી આપી છે 2 લાખ, 1,60,000 અને 1,20,000. હવે આગળ કહે છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ અનુક્રમે 5:3:2 હતું. જો અહીં આગળ તમને ત્રણેયનું અલગ અલગ નફા નુકસાનનું પ્રમાણ પણ આપ્યું છે 5, 3 અને 2. મતલબ કે કમલનું પ્રમાણ 5, કોમલનું પ્રમાણ 3 અને કામિનીનું પ્રમાણ 2. હવે કહે છે કે ભાગીદારોની મૂડી પર વાર્ષિક 10% લેખે વ્યાજ ગણવામાં આવે છે. જો ભાગીદાર કામિનીને મૂડીના વ્યાજ સહિત કુલ 42,000 મળ્યા હોય. કોને? કામિની. એટલે કામિનીની મૂડીના વ્યાજ સહિતની રકમ આપી છે 42,000 અને શોધવાનું કોના માટે છે? તો કે છે આગળ તો કમલને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળશે? કામિની પરથી કમલનું શોધીએ. ચલો એ જ રીતે સેમ. સૌથી પહેલા આપણે જરૂરી ગણતરીનું કોષ્ટક બનાવી દઈએ. કમલ, કોમલ, કામિની ત્રણેય ભાગીદારની મૂડી રકમ આપી છે 2 લાખ, 1,60,000, 1,20,000. મૂડી પર 10% વ્યાજ છે. એટલે ત્રણેયના 10% ગણવાના. 2 લાખના 10% 20,000, 1,60,000ના 10% 16,000 અને 1,20,000ના 10% 12,000 ગણી કાઢ્યા. હવે શું મેં કહ્યું હતું તે મુજબ જેની રકમ આપી છે એ ભાગીદારને પકડો. તો કહે છે હવે કામિનીને મૂડીના વ્યાજ સહિત કુલ રૂપિયા 42,000 મળ્યા છે. તો શું કરવાનું? જેની વિગત આપી હોય એમાંથી એનું મૂડીનું વ્યાજ બાદ કરવાનું, ગણવાનું. ગણીએ ચલો. અને એના ભાગનો નફો શોધવાનો. એના નફા પરથી બાકીના ભાગીદારનો નફો શોધવાનો. ચલો જોઈએ. મૂડી પર વ્યાજ સહિતની રકમ આપી છે કોની? કામિનીની 42,000. બરાબર. માઇનસ એનું મૂડીનું વ્યાજ. તો જો ઉપરના કોષ્ટકમાં કામિનીનું મૂડીનું વ્યાજ આપ્યું છે 12,000, એ બાદ કરીએ તો કામિનીને કેટલો નફો મળ્યો? 30,000. હવે જરા ધ્યાન રાખજો, અહીંયા આગળ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે. કામિનીને નફો મળે છે 30,000 અને ઉપર પ્રમાણ જે આપ્યું છે 5:3:2, એમાં કામિનીનું પ્રમાણ છે 2. તો આપણે એમ જોઈશું કામિનીનું 2 પ્રમાણ છે ને એ 2 પ્રમાણે 30,000 નફો મળ્યો છે. એના પરથી કોનો શોધવાનો છે? કમલનો.
કમલનો ભાગ 5 છે તો આપણે આવું પદ મૂકીએ. જો કામિનીનું પ્રમાણ 2 હોય તો એને 30,000 નફો મળે છે, તો 5 પ્રમાણે કેટલા? બરાબર. તો જો કામિને મળતો નફો 30,000 છે અને નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે, તો તેના પરથી કમલને મળતો નફો શોધીએ પ્રમાણના આધારે. આગલા દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ સરખી છે તો એ બધાને સરખા જ મળવાના હતા એટલે ગણતરી ના કરી. હવે અહીંયા આગળ પ્રમાણ અલગ અલગ છે એટલે ગણતરી કરવી પડશે. તો કરીએ આપણે કે પ્રમાણ અને નફો. તો જેનું આપ્યું છે એનું પ્રમાણ મૂકો અને એના પરથી બાકીનાનું મળી જાય. તો અહીં આગળ આપણે મૂકીએ છીએ કામિનીનું 2 પ્રમાણ છે તો એને 30,000 નફો મળે છે. તો આપણે કમલનું 5 પ્રમાણ હોય તો કેટલો નફો મળે? ચોકડી ગુણાકાર કરીને આપણે શોધીશું કે 5 ગુણ્યા 30,000 ભાગ્યા 2 બરાબર 75,000. મતલબ આ 75,000 શું મળ્યું? કમલના ભાગનો નફો મળ્યો. એટલે કામિનીને જ્યારે 30,000 નફો મળે ત્યારે કમલને 75,000 નફો મળે, કારણ કે એનું પ્રમાણ પણ વધારે છે. બસ હવે આપણને કમલને નફો મળી ગયો અને આ નફો મૂડીના વ્યાજ સહિત શોધવાનો છે. તો આમાં મૂડીનું વ્યાજ ઉમેરી દઈએ. તો આપણે શોધીએ કે હવે કમલને મૂડીના વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળશે તે આપણે શોધીએ. ચાલો. તો કમલને મળતો નફો મળી ગયો 75,000, ઉમેરો મૂડીનું વ્યાજ 20,000, તો મળી ગયું મૂડીના વ્યાજ સહિત મળતી રકમ 95,000. 20,000 વત્તા 75,000 એટલે કે આમ કમલને મૂડીના વ્યાજ સહિત કુલ રૂપિયા 95,000 મળશે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ જે પહેલું ચેપ્ટર છે એમાં જે 2 માર્કના મહત્વના દાખલાઓ જે પૂછાય છે એની લગભગ મોટા ભાગની રીતો અહીંયા આગળ મેં તમારી સમક્ષ રજૂ કરી દીધી જુદા જુદા 9 વિભાગોમાં થઈને. હવે મહેરબાની કરીને તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો મહેરબાની કરીને દરેક વિડીયો જુઓ પહેલેથી લઈને છેલ્લે સુધી અને સમજો. કોઈ તકલીફ હોય, સમસ્યા હોય ને કોમેન્ટ કરો. મારી સમજાવવામાં ક્યાંક ભૂલ હોય, ક્યાંક તકલીફ હોય તો પણ મને કોમેન્ટ કરો, જેથી કરીને આપણે વધુ સુધારો કરીને વધુ સારા વિડીયો તમારી સમક્ષ હું મૂકી શકું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ત્યારે હવે તમારો ખૂબ ખૂબ આભાર. ઇઝી લર્ન કોમર્સનો આ વિડીયો તમારે લાઈક કરવાનો છે. જલ્દી ના કર્યું હોય તો લાઈક કરી દેજો. પછી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહેશે. કારણ કે હવે આપણે આ નાના તત્વોનું બીજું જે મહત્વનું ચેપ્ટર છે એ મહત્વના ચેપ્ટર તરફ આગળ વધીશું. જુદા જુદા ચેપ્ટરો આવી જ રીતે જુદા જુદા વિભાગોમાં જોઈશું અને સંપૂર્ણ રીતે સરળ ભાષામાં સમજીશું. અને તમારા જેવા મિત્રોને આ ચેનલ અને આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી. જો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ પૂરતી આપણે રજા લઈએ છીએ. ગુડ બાય અને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.